नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। પંડિત શ્રી દૌલતરામજી કૃત 6 ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના 6 ઢાળા પરના પ્રવચનો સહિત આપણે 6 ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 6 ઢાળાના સ્વાધ્યાયમાં પહેલી ઢાળમાં 8મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 9મી ગાથાથી લઈએ છીએ. નરક ભૂમિ અને નદીનું દુઃખ. નરકના દુઃખોનું વર્ણન કરતા કહે છે કે તાં ભૂમિ પર સત દુઃખ ઈશો બિચ્છુ સહસ દંશે નહીં તીશો તહા રાગ શ્રોણિત વાહિની કૃમિ કુલ કલિત દેહ દાહિની. કહે છે કે તહા એટલે ત્યાં એ નરકમાં ભૂમિ જમીન પરસત એટલે સ્પર્શવાથી ઈશો દુઃખ એટલે એવું દુઃખ થાય છે કે સહસ બિચ્છુ દશે એટલે હજારો વીંછીઓ ડંખ મારે તો પણ નહીં તીસો એટલે એના જેવું દુઃખ થતું નથી. એટલે હજારો વીંછીઓ ડંખ મારે તો પણ એ ઓછું છે, એમ કે એના કરતા પણ વધારે દુઃખ થાય છે. ક્યાં થાય છે? એ નરકમાં જમીન ઉપર એને સ્પર્શવાથી, જમીનને સ્પર્શવાથી એવું દુઃખ થાય છે. વળી કહે છે કે તહા નરકમાં રાગ શ્રોણિત વાહિની એટલે કે છે કે ત્યાં એટલે નરકમાં રાગ શ્રોણિત વાહિની લોહી અને પરુ વેવડાવનારી એક વૈતરણી નામની નદી છે, જે કૃમિ કુલ કલિત નાના નાના ક્ષુદ્ર કીડાઓથી ભરેલી છે અને દેહ આદિની એટલે શરીરમાં દાહ દેહ દાહિની દેહ દાહિની દેહ દાહિની એટલે શરીરમાં દાહ ઉત્પન્ન કરવા વાળી છે. એ નરકમાં જમીન સ્પર્શવાથી એવું દુઃખ થાય છે કે હજારો વીંછીઓ ડંખ મારે તો પણ એના જેવું દુઃખ થતું નથી. એટલું બધું વધારે દુઃખ છે. વળી ત્યાં નરકમાં લોહી અને પરુ વેવડાવનારી એક વૈતરણી નામની નદી છે અને જે નાના નાના ક્ષુદ્ર કીડાઓથી ભરેલી છે અને શરીરમાં દાહ ઉત્પન્ન કરવા વાળી છે. અર્થમાં કહે છે કે નરકની જમીનનો સ્પર્શ માત્ર કરવાથી નારગીઓને એટલું દુઃખ થાય છે કે હજારો વીંછીઓ એકી સાથે ડંખ મારતા હોય તો પણ તેટલું દુઃખ ન થતું હોય એટલું દુઃખ થાય છે. એના કરતા વધારે દુઃખ થાય છે. પણ એ નરકમાં પરુ લોહી અને નાના નાના કીડાઓથી ભરેલી અને શરીરમાં દાહ ઉત્પન્ન કરવા વાળી એક વૈતરણી નદી છે, જેમાં શાંતિ લાભની ઈચ્છાથી નારકી જીવ પ્રવેશ કરે છે, પણ ત્યાં તો તેની પીડા વધારે ભયંકર થઈ પડે છે. અહીંયા કૌંસમાં મૂક્યું છે કે જીવોને દુઃખ થવાનું મૂળ કારણ તો એની શરીર સાથેની મમતા અને એકત્વ બુદ્ધિ જ છે. જમીનનો સ્પર્શ વગેરે તો માત્ર નિમિત્ત કારણ છે. પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. નરક ગતિના દુઃખોનું વર્ણન અહીંયા કરું તે છે કે જગતમાં અનંત જીવ છે, તે જીવને દુઃખ છે એમ બતાવીને તેના એટલે કે દુઃખના નાશનો ઉપાય બતાવવો છે. પ્રથમ દુઃખ કેવું છે અને તે દુઃખનું કારણ શું છે તે બતાવે છે.
પેલા તો દુઃખ છે એ વાત બતાવે છે, ચારે ગતિમાં દુઃખ છે એ વાત બતાવી છે, અને કેવું દુઃખ છે, અને પછી એ વાત બતાવી છે કે અનંત કાળથી ભગવાન આત્મા તું છો ને, સંસાર પર્યાયમાં ભમે છે ને, તો તને પણ આવા દુઃખ પેલા પડ્યા છે, તું ભૂલી ગયો એટલે નથી દુઃખ પડ્યા એવું અર્થ એનો નથી. ને હવે એવા દુઃખ ન પડે એ માટે આ દુઃખનું કારણ શું છે એનો વિચાર કરવાનો છે, અને પછી એ કારણને ટાળવાનું છે. એટલે કે છે કે પ્રથમ દુઃખ કેવું છે અને તે દુઃખનું કારણ શું છે તે બતાવે છે. તેમાં તિર્યંચ ગતિના દુઃખો બતાવ્યા. હવે 4 ગાથા દ્વારા નરક ગતિના દુઃખનું કથન કરે છે. એમાં 9મી ગાથામાં જે વાત આવી એનો વિસ્તાર કરતા પૂજ્ય ગુરુદેવ કહે છે કે પંચેન્દ્રિય થઈને પણ જે તિર્યંચો કે મનુષ્ય તીવ્ર પાપ કરે છે તે નરકમાં જઈને પડે છે. નરકમાં ઉત્પત્તિના સ્થાનરૂપ ઊંધા મુખવાળા બિલ છે, તેમાં ઉપજીને નારકીજી ઊંધા માથે નીચે પટકાય છે. જો નરકમાં અને દેવની ગતિની અંદર બંનેમાં શરીર તો વૈક્રિય છે, અને ઉત્પત્તિ પણ એવી રીતે થાય છે, કોઈ ગર્ભજન્ય ઉત્પત્તિ નથી, ગર્ભજ નથી હોતા. નરકની અંદર બિલ છે તો એમાં ઉત્પન્ન થઈ અને નીચે પટકાય છે, અને દેવલોકની અંદર સૈયા છે એની અંદર એ ઉપજે છે, અને તરત જ એ તો યુવાન તરીકે ઉપજે છે. અહીંયા પણ એવું જ છે. અહીંયા કોઈ મનુષ્યની જેમ ગર્ભજ હોય ને બાળક હોય ને મોટું થાય ને એવી કોઈ વાત નથી હોતી. પણ એ નરકની અંદર જે ઉપજે છે, જે ઉત્પન્ન થાય છે, એ પુરુષ કે સ્ત્રી નથી હોતા, એનું નપુંસક લિંગ જ હોય છે. નરકમાં બધાનું લિંગ નપુંસક લિંગ હોય છે. એટલે એમાં તો એ શરૂઆત જ એવી રીતે છે, જ્યાં ઉપજે છે ત્યાં જ દુઃખ. એટલે બિલમાં એવા બોલાણો હોય છે, એમાં એ ઉપજે છે અને ત્યાંથી નીચે પડે છે, જમીન ઉપર પડે છે. એટલે નરકમાં ઉત્પત્તિના સ્થાનરૂપ ઊંધા મુખવાળા બિલ છે, એવા પોલાણો છે, જગ્યાઓ છે, તેમાં ઉપજીને નારકીજી ઊંધા માથે નીચે પટકાય છે. પડતા વેત છરા જેવી કર્કશ જમીનના આઘાતથી મહાદુઃખ પામીને પાછો એકદમ ઉછળે છે, અને ફરી પાછો જમીનમાં ભાલા અને છરા જેવા તીવ્ર શસ્ત્રો ઉપર પડે છે. આમ થવાથી તેનું આખું શરીર છિન્ન ભિન્ન થઈ જાય છે, અને તે મહાદુઃખ પામે છે. ઉપજતા વેત એવી અસહ્ય પીડા તે ભોગવે છે કે જાણે દુઃખના દરિયામાં પડે. એ આકરા વેદનની સિવા ત્યાંની જમીન જ એવી છે કે જેનો સ્પર્શ થતા પણ હજારો વીંછીના દંત જેવી પીડા થાય. કાળોતરો વીંછી કે જે કરડતા વેત અહીંના માણસો તો મરી જાય, એવા હજારો વીંછી એક સાથે ડંખ મારે ને જે પીડા થાય તેનાથી એ વધુ આકરી પીડા નરકમાં જમીનના સ્પર્શ માત્રથી થાય છે. જમીનને અડે ત્યાં તો જાણે ઝેરી વીંછી કરડતા હોય એવી પીડા દેહમાં થાય. ગુરુદેવે આ વાત તો ઘણી વાર કરી છે. જયારે નરકની વાત આવે ત્યારે કંઈક ને કંઈક એવી વાત ગુરુદેવ કરે છે કે જેથી કરીને આપણને વૈરાગ્ય થઈ જાય, કરી આવા દુઃખો એમ જીવને થઈ જાય. અહીંયા કહે છે કે જ્યાં જમીન જ એવી કર્કશ, ત્યાં છૂટીને બીજે જાય ક્યાં? નરકની ભૂમિ એવી દુર્ગંધમય છે કે તેનો એક કણિયો અહીં મૂકે તો તેની દુર્ગંધથી કેટલાય ગાઉના માણસો મરી જાય. ત્યાં લોહી પરુથી ભરી હોય એવી દુર્ગંધી વૈતરણી નદી દેખીને ભ્રમથી પાણીની આશાએ તેમાં પડે ત્યાં તો તેની પીડા ઉલટી વધી જાય છે. વૈતરણી નદી અત્યંત બળતરા ઉત્પન્ન કરનારી છે. જાણે ખદબદતા કીડા ભર્યા હોય તેવી દુર્ગંધી તે નદી છે. ખરેખર તે નદી નથી, પણ નારકી વગેરે તેવી વિક્રિયા કરે છે. એવી વિક્રિયા કરે છે કે આપણે જેને નદી કહીએ એવી જાતની એ કઈ નદી નથી. વળી કીડા જાણે ખદબદતા કીડા ભર્યા હોય તેવી દુર્ગંધ તે નદી છે એમ કહ્યું છે. તો ત્યાં કોઈ કીડા એટલે બીજા
જીવો કંઈ હોતા નથી, એક ઇન્દ્રિય કે બે ઇન્દ્રિય કે એવા કંઈ હોતા નથી, પણ એવા બીજા એ નારકીઓની એવી વિક્રિયા હોય છે. બીજો નારકી પાણી સમજી તેમાં પડે છે અને મહા દુઃખ પામે છે. નરક ભૂમિમાં કઈ કીડા વીંછી વગેરે વિકલેન્દ્રિય જીવો હોતા નથી. નરકમાં કઈ કીડા વીંછી વગેરે વિકલેન્દ્રિયો, 2 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય જીવો હોતા નથી. નારકી છે એ પંચેન્દ્રિય છે, સંઘની પંચેન્દ્રિય છે. નારકી છે તો નપુંસક લિંગ છે અને સંઘની પંચેન્દ્રિય છે. સર્પ વગેરે પણ નથી હોતા, ત્યાં કોઈ કીડા નથી, વીંછી નથી, પરંતુ બીજા નારકી વગેરે વિક્રિયાથી તેઓ દેખાવ કરે છે. તાંબાના લાલ ચોળ ધગધગતા રસમાં કોઈને ફેંકે ને તેને જે દુઃખ થાય તેનાથી વધુ પીડા વૈતરણીમાં પડી અને નારકી જીવ પામે છે. અન્ય મતમાં લોકોમાં એમ બોલાય છે કે અહીં ગાયનું દાન દીધું હોય તો નરકમાં તે ગાયનું પૂંછડું ઝાલી ને વૈતરણી તરી જવાય. આવી માન્યતા અન્ય મતમાં છે, એમ કે અહીંયા ગાયનું દાન દીધું હોય તો પછી નરકમાં તે ગાયનું પૂંછડું ઝાલીને વૈતરણી તરી જવાય. એ તો તદ્દન વિપરીત ભ્રમણા છે. અહીં ગાય આપી અને તે ગાય નરકમાં ક્યાં પહોંચી ગઈ? ગાય શું કરવા નરકમાં પહોંચે? અને તેનું દાન આપનાર નરકમાં જાય, પાછું એ દાન આપે અને ત્યાં ગાયનું પૂંછડું ઝાલીને વૈતરણી પાર કરે. ગુરુદેવ કહે છે કે તો પછી એના કરતા નરકમાં જવું જ ન પડે એવું કર ને ભાઈ. આત્માનું ભાન કરતા નરક ગતિના મૂળિયા છેદાઈ જાય છે. આત્માનું ભાન કરતા નરકની ગતિ થતી નથી. સમ્યક દર્શન થયા પછી નરકની ગતિ નથી થતી. સમ્યક દર્શન થયા પહેલા નરકનું આયુષ બંધાયું હોય, સમ્યક દર્શન થયા પહેલા નરકનું આયુષ બંધાયું હોય એમ હોય એને નરકમાં જાય. પણ એક વખત સમ્યક દર્શન થયું અને એ પછીથી જે આયુષ બંધાય એમાં એને નરકની કે તિર્યંચની ગતિ થતી નથી. એને સ્ત્રીપણું પણ હોતું નથી, એ વિકલાંગ પણ હોય નહીં. આ બધી વાત હોય છે. અહીંયા આગળ કહે છે કે માંસ, માછલા, ઈંડા વગેરે ખાય, શિકાર કરે, મહાપાપો કરે, એવા પાપી જીવો મરીને નરકમાં જાય છે અને આકરા દુઃખ વેદે છે. મરીને પણ એનાથી છૂટવા માંગે પણ આયુષ સ્થિતિ પૂરી થયા પહેલા છૂટી ન શકે. એને એમ થાય કે અહીંથી મરી જવું, પણ મરે કેવી રીતે? નરકના આયુષ જેટલા છે, પહેલી નરકે ઓછામાં ઓછું 10,000 વર્ષનું આયુષ, પછી તો વધતું જતું હોય. મરીને પણ એનાથી છૂટવા માંગે પણ મરે ક્યાંથી? આયુષ સ્થિતિ જેટલી છે એટલી પૂરી થયા પહેલા છૂટી ન શકે. ઊંધા ભાવે જે સ્થિતિ નાખી, એટલે કે વિપરીત ભાવે, મિથ્યા ભાવે જે સ્થિતિ કરી, પોતે જ ઊભી કરીને એવા બંધ કરી અને પોતે જ કરી છે. એટલે જે નરકની ગતિ થઈ છે અને એમાં જેટલો સ્થિતિબંધ થયો છે એ પોતાના વિપરીત ભાવને કારણે, ઊંધા પરિણામને કારણે, ઊંધા ભાવે જે સ્થિતિ નાખી તેનું પણ ભોગવે છૂટકો. શરીરના લાખો કટકા થઈને વેરણ ચેરણ થઈ જાય છતાં મરે નહીં, કપાય પણ પાછા જોડાઈ જાય. પારાની જેમ પાછા ભેગા થાય. પારાને આપણે આમ છૂટો પાડીએ, પાછા બધા ભેગા થઈ જાય. બધા ભેગો થઈને પાછો પારો તો પારો જ રહે છે. એવી રીતે શરીર જે છે તે વિક્રિય શરીર છે, એના કટકા થાય ને પાછું જોડાઈ જાય. એવું નારકીનું શરીર હોય. આવા જે દુઃખો તેનું કારણ મિથ્યાત્વ છે એમ જાણીને તેનું સેવન છોડ. કારણ કે મિથ્યાત્વને કારણે એને અનેક પ્રકારે સુખની પ્રાપ્તિ માટે પાપ કર્યા અને એ પાપના બંધ પડ્યા કે જેના ફળ રૂપે એ અહીંયા
તિર્યંચમાં પણ એના ફળ ભોગવી ન શકે, મનુષ્યમાં તો ન ભોગવી શકે, એટલે પછી એ ફળ ભોગવવા માટેનું સ્થાન છે એ નરક છે. એક વ્યક્તિ એકને મારી નાખે, બેને મારે, 1000ને મારે, લાખ માણસને પણ મારી નાખે. એવી રીતે સમૂહમાં ગેસ ચેમ્બરમાં કેટલા લોકોને મારી નાખ્યા પેલા. તો એ બધાનું ફળ શું થાય? એકને મારવાનું ફળ ને બધા ઘણાને મારવાનું ફળ સરખું થોડું આવે ને. એનું ફળ અહીંયા ન્યાયનો વિચાર કરીએ તો શું આવે? બધાને ફાંસી આપે. એથી વિશેષ શું થાય? એક વખત જ એનું તો મૃત્યુ થાય ને, તો ન્યાય તો થયો નહીં. ના, એમ નથી. અહીંયા બહારની વાત છોડો, જગતમાં ન્યાય નથી એમ નથી. એની ગતિ નરકની થાય. અને એને જેટલાને જે રીતે મૃત્યુદંડ આપીને જે પીડા આપી છે એ પ્રમાણે એને એવી પીડા ભોગવવા માટેનું સ્થાન છે, નરક છે. અને એ પણ એવા 7 નરક છે. 7 નરક છે. એટલે એ નરકની વાત જે છે એને કેટલાય લોકો હજી ગંભીરતાથી લેતા નથી. કેટલાક લોકો તો હસી કાઢે છે કે આ બધું તમે ડરાવવા માટે વાતો કરો છો, બાકી કઈ એવું હોતું નથી. કોણે જોયું છે નરક? આવી વાતો કરવા વાળા છે. પાછું વાળીને જોતા નથી, પાપમાંથી ઊંચા આવતા નથી. અને જો એવા પાપ કરશે તીવ્ર, અથવા તો પાપના એવા તીવ્ર ભાવ કરશે તો નરકમાં જ ઉપજશે. જો કોઈ રસ્તો નથી. અને એ બધાનું મૂળ કારણ શું? તો મિથ્યાત્વ, ખોટી માન્યતા. એ જ મૂળ કારણ છે. એટલે આવા જે દુઃખો તેનું કારણ મિથ્યાત્વ છે. સંસારમાં ભ્રમણનું કારણ જ મિથ્યાત્વ છે. ને એમ જાણીને મિથ્યાત્વનું સેવન છોડ અને સુખનું કારણ સમ્યકવાદી છે એમ જાણીને સમ્યકત્વનું સેવન કર. ગુરુદેવ તો સાથે ને સાથે જ આપણને સમજાવતા જાય છે. ગાથામાં તો નરક ગતિના દુઃખનું વર્ણન છે, પણ ગુરુદેવ આપણને સાથે ને સાથે અધ્યાત્મ પણ સમજાવતા જાય છે. ગુરુદેવ કહે છે કે આત્મા અનાદિ અનંત છે. તેણે અત્યાર સુધીનો કાળ તેમાં ગાળ્યો. કેમ કે અનાદિનો છે, આદિ નથી, અને અનંત કાળ સુધી રહેવા વાળો આ આત્મા, તો એ અત્યાર સુધી ક્યાં હતો? ક્યાં હતો? તેણે અત્યાર સુધીનો કાળ શેમાં ગાળ્યો? મોક્ષ તો પામ્યો નથી. કેમ કે મોક્ષ પામ્યો હોય તો ત્યાંથી પાછો કેવી રીતે આવે? આવે જ નહીં. ત્યાં જ હોય, સુખમાં જ હોય. કોઈ સિદ્ધ ભગવાન ફરીથી જન્મ લેતા નથી. જો મોક્ષ પામ્યો હોય તો સિદ્ધાલયમાં હોય, આવા અવતારમાં ન હોય. મોક્ષ પામેલ આત્મા સંસારમાં ફરીથી અવતાર ધારણ કરતા નથી. એટલે અત્યાર સુધી જીવે સંસારની 4 ગતિમાં દુઃખ ભોગવવામાં જ કાળ ગુમાવ્યો છે. આ તો સમજાય એવી વાત છે. ત્યાર સુધી મેં સંસારની 4 ગતિમાં દુઃખ ભોગવવામાં જ કાળ ગુમાવ્યો છે એ વાત તો નક્કી જ છે. એમાં કોઈ ફેર નથી. ક્યારેક અનુકૂળતાઓ મળી, એ સિવાય મોટા ભાગે તો પ્રતિકૂળતાઓ અને દુઃખનો પાર નથી રહ્યો. અને એ કાળ કેવા કેવા સ્થાનોમાં કેવી કેવી પર્યાયોમાં ગુમાવ્યો એનું અહીંયા વર્ણન છે. તેની કથા છે. 4 ગતિના દુઃખની વાતો આવે છે. આ પૃથ્વીની નીચે નરકના સ્થાનો છે. નરકના સ્થાનો છે. અસંખ્ય જીવો તેમાં ઘોર દુઃખ ભોગવી રહ્યા છે. એ બધું કઈ કલ્પના નથી, પણ સત્ય છે. એ હોવા પણ છે. ન માને તો તારી મરજી, પરંતુ યાદ રાખજે કે એવું ન માનવામાં તું કેટલું મોટું જોખમ ખેડે છે. કૃપાળુ દેવે આ વાત કરી હતી. કોઈ કે કહ્યું કે અમે નથી માનતા, તો કઈ વાંધો નહીં, પણ તું યાદ રાખજે કે ધારો કે નરક હોય અને તું આ પ્રમાણે નરક નથી એમ કરીને પાપમાં પ્રવર્તે તો તે કેટલું મોટું જોખમ લીધું કહેવાય. વિચાર કરી લે. કોઈ એમ કે ના અમે નરક એવું માનતા નથી ને પછી પાપ કરે છે, તો એને કૃપાળુ દેવે તો ફક્ત એટલું જ કહ્યું કે ઠીક છે, તું અત્યારે નથી માનતો, પણ ધાર કે નરક હોય તો પછી આ તારા પાપોનું ફળ ત્યાં ભોગવવાનું થાય કે ન થાય? તું કહે છે નથી, પણ ધાર હોય તો તું તો જોખમ જ લઈ રહ્યો છે ને. કેમ કે સામો માણસ એવો હોય તો એને એમ જ સમજાવાય ને, બીજું તો શું સમજાવાય? લાખો કરોડો જીવોનો સંહાર કરે
એને પછી એનું ફળ તો મળ્યા વગર રહેતું નથી. ગુરુદેવ કહે છે કે આ બધું કઈ કલ્પના નથી, પણ સત છે એટલે હોવાપણું છે, અને સર્વજ્ઞ ભગવાને જોયેલું છે, ભગવાનની વાણીમાં આવ્યું છે. લાખો કરોડો જીવોનો સંહાર કરી નાખવાના જે ક્રૂર નિર્દય ઘાતકી પરિણામ, તો એ પરિણામ એનું ફળ ભોગવવાનું સ્થાન આ મનુષ્ય લોકમાં નથી, તિર્યંચમાં પણ નથી, અને અહીં તો બહુ તો એક વાર તેને ફાંસી આપે. અરે સેંકડો માણસોને ગોળીએ વિંધી દેનારા ક્રૂર બારવટિયા વગેરે પકડાતા નથી. કોઈ વાર પકડાય તો કોર્ટમાં નિર્દોષ ઠરીને પણ છૂટી જાય છે. તો શું તેના પાપનું ફળ તેને નહીં મળે? એના પાપનું ફળ ના મળે? ન્યાય નથી? ના, એમ નથી. પાપનું ફળ મળે જ છે. આપણે કાંઈ ચિંતા કરવાની જરૂર જ નથી. એના પાપનું ફળ એને મળે જ છે. અને નરકમાં એ પાપના ફળથી અબજો અસંખ્ય વર્ષો સુધી મહાદુઃખ પામશે. આપણે ન્યાયની વાત કરીએ. ન્યાય એ તો જગતમાં સતત છે, અનાદિથી ન્યાય જ છે, ક્યાંય અન્યાય નથી. આપણી દ્રષ્ટિમાં એ ખ્યાલ નથી આવતો, એટલે આપણને એવું લાગે છે ન્યાય જ છે. કોઈને જે કાંઈ ભોગવવું પડે છે એ એમને મેને ભોગવવાનું નથી થતું. એના એવા પાપ કર્મની પ્રકૃતિના ઉદય છે, એના નિમિત્તે એને ભોગવવાનું આવે છે. અને જેને આ સમૃદ્ધિ વગેરે જે મળે છે, ભલે ને ભણ્યો ન હોય, હોશિયાર ન હોય, ડૂબા જેવો હોય, ગમે તેવો હોય, તો પણ એમને એમ નથી મળતી. પૂર્વે એવા પુણ્ય કર્યા છે એટલે મળે છે. એટલે ન્યાય તો સતત ચાલ્યો જ આવે છે. એમાં કોઈ ન્યાયાધીશની જરૂર નથી ને કોઈ પોલીસની જરૂર નથી. આ વાત બેસવી અઘરી છે, પણ શાંત ચિત્તે વિચારીએ તો આપણને એમ થાય કે કોણ કોનો ન્યાય કરે, શું કરે? બધું કહેવા માત્ર છે. જગતના સ્વરૂપને વિચારે. રાગ દ્વેષનું જે સ્વરૂપ એટલે જગતના જીવોનું સ્વરૂપ, સંસાર અવસ્થામાં રાગ દ્વેષ કરે, અને એવા જે ભાવ કરે એ પ્રમાણે કર્મ બાંધે, અને એ પ્રમાણે એને સંયોગો પ્રાપ્ત થાય. એમાં કોઈએ નિયમન કરવાની ક્યાં જરૂર જ છે? કેટલાકને તો હોશિયાર બહુ બુદ્ધિવાળા હોય ને, એને તો પાછું એ વાત બેસે નહીં, કે પણ કે એ બધું પાપ કર્યું એનું બ્લોગ કોણ રાખે? એ કોણ નક્કી કરે કે આને આ પ્રમાણે પાપ કર્યા છે ને આટલા પાપ કર્યા છે ને પછી એને કે પછી એ પ્રમાણે ફળ મળવું જોઈએ, તો એ કોણ કરે? કોઈ કરવું જોઈએ તો આટલા બધાનું કેવી રીતે થાય? એ ઘણા લોકો એ માનવા તૈયાર નથી. અન્ય મતની અંદર વળી એવી વાત છે કે ચિત્રગુપ્તનો ચોપડો ને આ તે એવી બધી કલ્પિત વાતો છે. વાસ્તવમાં એની જરૂર જ નથી. એની કોઈની આવશ્યકતા જ નથી. જીવ પોતે જ પોતાનો માર્ગ જે તરફ જેવા ભાવ કરે છે એ તરફનો માર્ગ એ પોતે જ સ્વયં એ પોતે પ્રાપ્ત કરી લે છે. શુભભાવ કરે છે તો પુણ્યના બંધ થાય છે, અને જે મળે છે એ બધું એ પોતે જ પ્રાપ્ત કરે છે. મળવા માટે કોઈ આપવાની જરૂર નથી પડતી. આખું જગત સ્વયં સંચાલિત છે. જેવા ભાવ કર્યા છે એ પ્રમાણેના કારણે રજકણો સ્વયં પોતે આવી જાય છે અને એવા બંધ પડી જાય છે. એમાં કોઈએ કારણે રજકણોને ગોઠવવાની જરૂર નથી પડતી. એ સ્વયં છે, અને એ આવ્યા છે તો એના નિમિત્તે સંયોગો સર્જાવા, એ બધું થવું, એ પણ સ્વયં છે. જગત આખું સ્વયં સંચાલિત છે. કોઈ કોઈનું કાંઈ કરી શકતું જ નથી. એ સ્વયં બધું થઈ જ રહ્યું છે. આ વાત જો બરાબર બેસી જાય તો જીવ પાપ કરવાથી તો પાછો ફરે પણ સ્વરૂપ તરફ વળી જાય. આટલી વાત જો એને પકડાઈ જાય તો, અને એ જ વાત ગુરુદેવે વારંવાર કરી છે. અહીંયા ન્યાયની વાત કરો. ગુરુદેવ કહે છે કે કોઈ વાર પકડાય તો કોર્ટમાં પાછો નિર્દોષ થઈ જાય. કેટલાય બારવટિયા વગેરે પકડાયા, કેટલાય પકડાયા પણ નથી. પહેલાના વખતમાં બારવટિયા બહુ હતા. તો શું તેના પાપનું ફળ તેને નહીં મળે? અરે નરકમાં એ પાપના ફળથી અબજો અસંખ્ય વર્ષો સુધી મહાદુઃખ પામશે. જગતમાં પુણ્ય અને પાપ કરનારા જીવો છે, તેમ તેના ફળરૂપ સ્વર્ગ અને નરક પણ છે. પુણ્ય ભોગવવા માટેના સ્થાન પણ છે. મનુષ્ય જ્યાં બસે છે ત્યાં બધા સ્થાન નથી. કેટલાક પુણ્ય એવા ઉત્કૃષ્ટ હોય છે કે જેને એની અનુકૂળતાઓ વગેરે ભોગવવા માટેના સ્થાન સ્વર્ગ પણ છે, અને પાપ એવા છે કે એને ભોગવવા માટેના સ્થાન નરક પણ છે. ગતિ પણ એ પ્રમાણે 4 ગતિ પણ છે.
બધી વાત વિચાર કરે અને એ પ્રમાણે બધા જાત જાતના શરીર પણ છે, બધું જ છે. હવે ન્યાયમાં શું બાકી રહ્યું? ન્યાય આપોઆપ થાય છે, ન્યાય આપોઆપ થાય છે. કોઈ દિવસ વિચાર કર્યો જ નથી જીવે કે આ બધામાં હું ડાયો ડમરો થઈને ફરું છું, હોશિયાર થઉં છું, અને આમ કર્યું તેને તેમ કર્યું, અને આમ સજા થવી જોઈએ તેને તેમ સજા થઈ. અરે ભાઈ, તું શું કરી રહ્યો છે? આવા બધા વિચારો કરીને તું પાપના બંધ કરી રહ્યો છું. કોને શું સજા થવી એ તારું કાર્ય નથી. એને જે થવાનું છે તે એની મેળે થવાનું છે તે થઈને રહેશે. તું શું કરવા ચિંતા કરે? કેટલાક જીવો સ્થૂળ બુદ્ધિથી એમ માને છે કે અહીં દુર્ગંધી, વિષ્ટા વગેરેમાં જે પીડા ઉપજે તે જ નરક છે. કેટલાક વળી આવું આપણ બતાવે છે બુદ્ધિશાળી કે ભાઈ બીજું નરક બીજું કાંઈ નથી, આ બધા કીડા વગેરે વિષ્ટાઓ એ જ બધું નરક છે, બીજી કોઈ નરક નથી. ગુરુદેવ કહે છે કે એમ તેઓ કહે છે, પણ તે સાચું નથી. આ પૃથ્વીની નીચે 7 નરકના સ્થાનો છે અને તેમાં અસંખ્ય જીવો નારકીપણે અત્યારે પણ મહાદુઃખ વેદી રહ્યા છે, મહાદુઃખ વેદી રહ્યા છે. તે નારકી જીવો તો પંચેન્દ્રિય છે, સંઘની પંચેન્દ્રિય છે. અને આ વિષ્ટાના કીડાની વાત કરો છો તમે, તો એ વિષ્ટાના કીડા વગેરે તો વિકલેન્દ્રિય તિર્યંચ છે. એ તો વિકલેન્દ્રિય તિર્યંચ છે, તે કાંઈ નારકી નથી. તે વિષ્ટાના કીડા વગેરે જીવો તો નારકી કરતા પણ ઘણા વધારે દુઃખી છે. એની વાત તો પહેલા આવી ગઈ. એને તો ક્યાં એટલી ઇન્દ્રિય પણ મળી છે. બહારમાં પ્રતિકૂળ સંયોગો કદાચ થોડા દેખાય, પણ અંદર દુઃખની તીવ્રતાથી તે મૂર્છાઈ ગયા છે. આ કીડા વગેરે જે વિકલેન્દ્રિય જે છે તે બધા અંદર દુઃખની તીવ્રતાથી મૂર્છાઈ ગયા છે. એટલે સંયોગ દ્રષ્ટિથી જોનારને એ કીડા વગેરેના દુઃખનો ખ્યાલ નહીં આવે. આ માખીને, મચ્છરને, કીડીને, મકોડાને આ બધાના જે દુઃખ છે એનો ખ્યાલ નહીં આવે. સંયોગ દ્રષ્ટિથી જોનારને એનો ખ્યાલ નહીં આવે. બુદ્ધિપૂર્વક વિચાર કરે એટલે એને તો એનું દુઃખ કાંઈ દેખાશે જ નહીં. પણ ભાઈ, ગુરુદેવ કહે છે કે જરાક સમજ, એને શું મળ્યું છે? એને કે જ્ઞાનના ઉઘાડ અત્યંત ઓછા મળ્યા છે અને એ શું ભોગવી રહ્યા છે? કર્મફળ ચેતના જ મુખ્યપણે ભોગવી રહ્યા છે. એટલે સંયોગ દ્રષ્ટિથી જોનારને તેના દુઃખની તીવ્રતા દેખાતી નથી. નારકી તો પંચેન્દ્રિય છે અને તેનામાં તો ઉપદેશ સાંભળવાની યોગ્યતા છે. કીડા કરતા નારકી જે છે એની પાસે સંઘનીપણું છે, સંઘની પંચેન્દ્રિય છે, સાંભળવાની એની યોગ્યતા છે, એટલો એને જ્ઞાનનો ઉઘાડ છે અને તેનું ગ્રહણ પણ કરી શકે. અરે કોઈ જીવ ત્યાં સમ્યક દર્શન પણ પામી જાય છે, ત્યાં સમ્યક દર્શન પણ પામી જાય છે. 7મી નરકમાં પણ અસંખ્ય જીવો ત્યાં ગયા પછી સમ્યક દર્શન પામ્યા છે. સમ્યક દ્રષ્ટિ નહોતા, ત્યાં જઈ અને પછી સમ્યક દર્શન પામ્યા છે. જ્યારે વિષ્ટાના કીડા વગેરે તો 2 ઇન્દ્રિય છે, 3 ઇન્દ્રિય છે, તે બધા જે છે તો એ તો કાંઈ ચેતના શક્તિ, તે તો ચેતના શક્તિ અત્યંત હારી ગયા છે. તેનું જ્ઞાન એટલું હીણું થઈ ગયું છે કે તું આત્મા છો એવા શબ્દ સાંભળવાની શક્તિ તેમનામાં નથી રહી. ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ જ ગુમાવી બેઠા છે. કોણ? આ કીડા વગેરે. એ ઉપદેશ ગ્રહણ કરી શકે એવી શક્તિ જ નથી. ત્યાંથી એમનો પાર આવે, કેવી રીતે નીકળે? નારકી જીવ તો સંઘની પંચેન્દ્રિય છે, સંયોગો છે, સંયોગોનું દુઃખ છે. સમ્યક દર્શન થતા એ સંયોગો એના એરે છતાં પણ એ આત્માના લક્ષ્ય દુઃખને દૂર કરી દે છે. નરકની અંદર બધાની વાત નથી, કોઈક જીવની વાત છે. ત્યારે આ કીડા કાંઈ નથી કરી શકતા. વિકલેન્દ્રિય શું કરે? એમનામાં ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિ જ નથી. જ્ઞાન ચેતનાને હારીને બેભાનપણે એટલું મહાન દુઃખ જ વેદી રહ્યા છે. તેને એટલું દુઃખ છે કે ગમે તેટલા પ્રતિકૂળ સંયોગોથી પણ તેનું માપ ન થઈ શકે. એટલી બાહ્ય સામગ્રી, બાહ્ય સંયોગો ઉપર આપણે વિચાર કરીએ એટલે એમ લાગે કે એને કાંઈ દુઃખ નથી, પણ એમ નથી. એ બધા વિકલેન્દ્રિયને ખૂબ દુઃખ છે.
એટલી બાહ્ય સામગ્રી ઉપરથી ધર્મનું કે દુઃખનું માપ થઈ શકતું નથી. બાહ્ય સામગ્રી ઉપરથી ધર્મનું કે દુઃખનું માપ થઈ શકતું નથી. કેવી અદ્ભુત વાત ગુરુદેવે સમજાવી દીધી. સમજવા જેવી વાત છે. આ એકેન્દ્રિયને જોઈએ છીએ, આ કીડા મકોડા બધાને જોઈએ છીએ, આપણને ક્યારેય વિચાર નથી આવતો કે આ બિચારાની કેવી દશા, કેટલા દુઃખમાં છે, વિચાર જ નથી આવતો. કીડો નીકળ્યો છે તો પછી અહીંથી કાળો 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 એવો વિચાર પહેલો આવે છે જોતાની સાથે, પણ એમ નથી થતું કે એ બિચારો જીવ છે, ભગવાન આત્મા છે, સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર વર્તમાન પર્યાય એની એટલી બધી હીણી થઈ છે કે જ્ઞાન પણ ગ્રહણ ન કરી શકે. ઓહો, એના દુઃખનો કોઈ પાર નથી. એ કર્મફળ ચેતના જ ભોગવે છે, બીજું કાંઈ કરતો નથી. આત્માનો અનંત આનંદ સ્વભાવ છે. તે આનંદ સ્વભાવની વિરાધના કરીને, પોતાના જ્ઞાન આનંદ સ્વભાવની વિરાધના કરીને, બીજાની વાત નથી, પોતાના જ્ઞાન આનંદ સ્વભાવની વિરાધના કરીને, એને ન માનીને, એને ન સ્વીકારીને, પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે એ વાતનો વિરોધ કરીને, એને વિચારી પણ નથી. અને એવું જયારે કહેવામાં આવે ત્યારે કેટલાય જૈનો જે છે ને એ એને હસી કાઢે કે કેવી વાત કરો છો, આપણે વળી ભગવાન તો ભગવાન હોય એ માનવાય તૈયાર નથી. જૈન પોતે જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા છે એવા પોતાના સમય સારની શુદ્ધ આત્માની વિરાધના કરીને, કેવી રીતે વિરાધના કરે, પોતાની વિરાધના કેવી રીતે કરે, પ્રશ્ન થવો જોઈએ ને. એને અવગણે છે, એને માનતો નથી, એવા પોતાના સ્વરૂપને એ સ્વીકારતો નથી. અને જો સ્વીકારે છે તો એનું લક્ષ્ય કરીને એમાં એકાગ્રતા કરતો નથી, એમ જ વિરાધના કરી રહ્યો છે. જે આનંદ સ્વભાવી પોતાનો ભગવાન આત્મા છે એને આનંદ સ્વભાવી ન માનતા બારમાં આનંદ સુખને માટે ફાંફા મારે છે. એ પોતાનું જ અપમાન છે, પોતાની જ વિરાધના છે, પોતાની જ અવગણના છે. અને એમ કરીને જેટલી ઊંધાઈ કરી તેટલું અનંત દુઃખ જીવ ભોગવે છે. પોતાના જ્ઞાન આનંદ સ્વભાવનો સ્વીકાર કરી અને વારંવાર એ તરફ જ વળી જાય, બસ બીજી બધી વાતને ગૌણ કરી દે. બધું થાય છે તો થાય છે, જે થવા યોગ્ય છે તે થાય છે. જગત આખાનું પરિણમન સ્વતંત્ર રીતે જે રીતે થવા યોગ્ય છે તે થાય છે. કોઈ કોઈના પરિણમન કાંઈ કરતું નથી. અને એમાં વચ્ચે પોતે રહ્યો છે અને કાંઈક નોકરી કરે છે કે ધંધો કરે છે કે જે કંઈ કરે છે તો પણ એ પણ બધું જે કરે છે એમ નહીં, પણ જે થાય છે તે થાય છે. એ થાય છે ને અમે તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છીએ એટલે જે કંઈ થાય છે અને એના પરિણામ જે કંઈ આવે છે તો પણ એ આવવા યોગ્ય પરિણામ આવશે, અમારે એની સાથે કાંઈ સંબંધ નથી. આવો દ્રઢ નિર્ણય કરી અને એવી રીતે જગતના પદાર્થો પ્રત્યે, આ સંપત્તિ પ્રત્યે, સંયોગો પ્રત્યે એ ઉદાસીનતાનો ભાવ જો કેળવી લે છે તો એ જીવ સહાનુભૂતિ પ્રગટ કરી, રત્નત્રયના પરિણામ પ્રગટ કરી અને આંગળીને વેઢે ગણાય એટલા ભાવ કરી અને મુક્તિ પામે છે, સિદ્ધ દશાને પામે છે. આ વાત ગુરુ વારંવાર સમજાવી રહ્યા છે. આનંદ સ્વભાવને એને ક્યારેય વિચાર્યો નથી, ઊંધાઈ કરી છે અને એટલા માટે જ એને અનંતું દુઃખ પડ્યું છે, એટલે એ અનંતું દુઃખ ભોગવે છે. આનંદ સ્વભાવને આરાધીને, એની આરાધના કરીને, એને સ્વીકારીને, એને માન્ય કરીને, એનું ચિંતન કરીને, હા હું આવો જ્ઞાન આનંદ સ્વભાવી. અને ક્યાં અસત્ય છે? આ ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત છે, એનો સ્વીકાર કરવાનો છે. યાર એમની આજ્ઞા છે કે તું સિદ્ધ સમાન શુદ્ધ છો એવો સ્વીકાર કર અને એવા સ્વરૂપને પ્રગટ કરવાનો પુરુષાર્થ કર. આ તો જીનેશ્વર ભગવાનની આજ્ઞા છે. હું જઈને કેવડાવું છું મારી જાતને, જીનેશ્વર ભગવાનની આજ્ઞા એને આમાન્યામાં નથી. કેમ ચાલશે પ્રભુ? આનંદ સ્વભાવને આરાધીને સિદ્ધ ભગવંતો અનંત સુખ ભોગવે છે. અને એવી રીતે આપણે પણ એવા પોતાના આનંદ સ્વભાવની આરાધના કરી અને સમ્યક્તથી માંડી અને કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ કરી શકીએ છીએ. અને વિરાધના કરીએ તો શું થાય છે? અને એની વિરાધના કરીને રાગમાં સુખ માનનાર મિથ્યા દ્રષ્ટિ જીવો સંસારમાં અનંત દુઃખ ભોગવે છે. જ્યાં રાગનો એક શુભ વિકલ્પ ઉઠે તે પણ ચૈતન્યના આનંદ
ની વિરુદ્ધ છે. શુભ વિકલ્પ ઉઠે એ પણ ચૈતન્યના આનંદની વિરુદ્ધ છે, દુઃખદાયક છે. તો પછી દેહ બુદ્ધિથી તીવ્ર હિંસા આદિ પાપો કરનારના દુઃખની તો શી વાત કરવી. માંસ ભક્ષણ, શિકાર વગેરે તીવ્ર મહાપાપો કરનારા જીવો નરકમાં જાય છે. અહીં તો હજી મખમલના સુવાળા ગાદલામાં શરીર પડ્યું હોય, એ જે માંસ ભક્ષણ કરનાર, શિકાર કરનારા કેટલાય જીવોને હણી નાખનારા જીવ હોય ને, એનું અવસાન થયું હોય, પાછા પૈસાવાળા ખૂબ હોય તો કે છે કે મખમલના સુવાળા ગાદલામાં હજી એ એનો મૃતદેહ અહીંયા પડ્યો હોય, પણ એ ત્યાં ઉપજે, ત્યાં નરકમાં ઉપજી ગયો હોય. અને એ તે જીવ તો નરકમાં ઉપજીને ત્યાં હજારો વીંછીના ડંખ કરતા તીવ્ર દુઃખ ભોગવતો હોય. એના શરીરના કટકે કટકા થઈ જતા હોય ત્યાં નરકમાં. પૂર્વે જેટલી પાપરૂપી કિંમત ભરી છે, પૂર્વે જેટલી પાપરૂપી કિંમત ભરી છે, તેટલું દુઃખ નરકમાં ભોગવે છે. આ જીવ પોતે અનંત વાર આવા દુઃખો ભોગવી આવ્યો છે. તેનાથી છૂટવાનો હવે આ અવસર છે. મનુષ્ય થયો છે અને એને ધર્મની કાંઈક રુચિ થઈ છે, તો ગુરુદેવ કહે છે કે હવે એ બધાથી છૂટવાનો હવે આ અવસર છે. આ અવસર ચાલ્યો ન જાય, જોજે પ્રમાદમાં ન પડીશ. આ દુઃખો એટલા માટે વર્ણવે છે કે તેના કારણરૂપ મિથ્યાત્વ આદિ ભાવોને જીવ છોડે. અને એ 9મી ગાથા પછી 10મી ગાથાની અંદર પણ, કેમ કે 4 ગાથા સુધી વર્ણનની વાત લીધી છે ને, એટલે નારકીના દુઃખોનું વિશેષ વર્ણન અહીંયા 10મી ગાથામાં કરે છે. 10મી ગાથા આપણે લઈએ છીએ. નરકના સેમર વૃક્ષ, શરદી અને ગરમીના દુઃખ. સેમુર તરુ દલ જુત અસીપત્ર, અસી જો દેહ વિદારઈ તત મેરુ સમાન લોહ ગલી જાય, એસી શીત ઉષ્ણતા થાય. એનો અર્થ કર્યા છે કે તત્ર એટલે તે નરકમાં અસીપત્ર જ્યો, એટલે અસીપત્ર એટલે તલવારની ધાર માફક તીક્ષ્ણ, દલજુત પાંદડા વાળા, સેમર તરુ એટલે સેમરના ઝાડ છે, જે શરીરને અસી જ્યો એટલે તલવારની જેમ, તલવારની માફક બિલારઈ ફાડી નાખે છે. અને તત્ર ત્યાં એ નરકમાં એસી એવા પ્રકારની શીત અને ઉષ્ણતા, ઠંડી અને ગરમી થાય છે કે મેરુ સમાન, મેરુ જેવા પર્વતની બરાબર લોઢાનો ગોળો પણ ગળી જઈ શકે છે. ભાવાર્થમાં કહે છે કે આ એ નરકમાં ઘણા સેમરના ઝાડો છે અને તેના પાંદડા તલવારની ધાર જેવા તીક્ષ્ણ છે. જ્યારે દુઃખી નારકી છાયા મળવાની ઈચ્છાથી તે ઝાડ નીચે જાય છે, ત્યારે તે ઝાડના પાંદડાઓ તેની ઉપર પડી તે નારકીઓના શરીરને ચીરી નાખે છે. અને એ નરકમાં એટલી ગરમી થાય છે કે 1,00,000 યોજનની ઊંચાઈ વાળા સુમેરુ પર્વતની બરોબર લોઢાનો પિંડ પણ ઓગળી જાય છે, તથા એટલી ઠંડી પડે છે કે સુમેરુ સમાન લોઢાનો ગોળો પણ ગળી જાય છે. જેવી રીતે લોકમાં કહેવાય છે કે ઠંડીથી હાથ ઠૂંઠવાઈ ગયા, હિમથી ઝાડ અથવા અનાજ બળી ગયું વગેરે, એટલે કે લોઢાની અંદર એકદમ ઉગ્ર ઠંડીના કારણે ચીકણાઈ ઓછી થવાથી તેનો સ્કંદ વિખરાઈ જાય છે વગેરે. તો એ રીતે એની બધી વાત લીધી છે. અને અહીંયા કેટલીક વાત લીધી છે, ગરમીમાં મીણ પીગળી જાય છે એ રીતે, એ બધાની રીતે. તો એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે જે કર્યો છે તે આપણે લઈએ 10મી ગાથાનો. નારકીના દુઃખોનું વિશેષ વર્ણન. ગુરુદેવ કહે છે કે નરક ભૂમિમાં સેમરના ઝાડ એવા હોય છે કે જેના પાંદડા તલવારની તીખી ધાર જેવા હોય છે. તે ઝાડ નીચે જરાક વિસામો લેવાની આશાથી જાય ત્યાં તો ઉપરથી સેમર તરુના પાન પડી અને તેના શરીરને વીંધી નાખે છે. ને તેના ફૂલ પણ 25-50 મણના તોતિંગ ગોળાની જેમ તેના ઉપર પડીને તેને છૂંદી નાખે છે. જ્યાં જ્યાં સુખની આશાથી જાય છે ત્યાં ત્યાં તે મહાદુઃખને પામે છે. કહેવાય છે ને કે ભોમાંથી ભાલા ઉગ્યા, એમ કહેવાય છે ને, જમીનમાંથી આમ ભાલા ઉગ્યા એમ કહીએ છીએ.
તો નરકમાં એવું જ છે કે નારકીમાં ખરેખર તેવું જ છે. નરકમાં એવું છે, ત્યાંના પૃથ્વી અને ઝાડ પણ તે જીવને ભાલાની જેમ ભીંધી નાખે છે. વળી ત્યાં ઠંડી અને ગરમી એટલી જ કે લાખ યોજનના મેરુ પર્વત જેવડો લોખંડનો ગોળો પણ ઉપરથી નીચે નાખતા રસ્તામાં જ ઓગળી જાય. જેમ અગ્નિમાં ઘી ઓગળી જાય તેમ ત્યાંની ગરમીમાં લોખંડનો લાખો મણનો ગોળો ઓગળી જાય એટલી ગરમી. અને ઠંડી પણ એ જ રીતે હોય છે કે જેમ હિમથી ઝાડ પાન બળી જાય તેમ લોખંડના ગોળાના રજકણો વેર વિખેર થઈ અને બળી જાય છે. આવી ઠંડી કે ગરમી ઓછામાં ઓછા 10,000 થી માંડી અને અસંખ્ય વર્ષો સુધી તે જીવોને સહન કરવી પડે છે. એટલે ઓછામાં ઓછું આયુષ પહેલી નરકે 10,000 વર્ષનું છે અને પહેલી નરકે જ 10,000 થી પછી એના કરતા વધારે પણ છે. એટલે ઓછામાં ઓછું 10,000 છે. પહેલી 4 નરકમાં ભૂમિ ગરમ છે, ત્યાં ગરમી છે પહેલી 4 નરકમાં. અને 5મી નરકના અમુક ભાગમાં ઠંડી છે. 6ઠ્ઠી તથા 7મી નરકમાં ભૂમિ ઠંડી છે. પહેલી નરકમાં ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષ છે. પછી 10,000 વર્ષ ઉપર એક સમયે 10,000 વર્ષ ને 2 સમય 10,000 વર્ષ ને 3 સમય એમ એક સમય વધારતા છેવટે એ નરકમાં એ પ્રમાણે આયુષ હોય છે. ને પછી પહેલી નરકથી પછી બીજા નરક, ત્રીજી, તો 7મી નરક સુધી ને 7મી નરકનું ઉત્કૃષ્ટ આયુષ 33 સાગરોપમનું છે. તો આ રીતે 10,000 વર્ષથી માંડી અને 33 સાગરોપમ સુધીના જે અસંખ્ય ભંગ તે દરેકમાં અનંત વાર આ જીવ ઉપજી ચૂક્યો છે. ગુરુદેવ તો આપણને એ સમજાવે છે કે એમાં ભાઈ તું અનંત કાળથી છો ને, તો પછી આમાં પણ તું ઉપજ્યો છો. આમાં એક વાર નહીં પણ અનેક વાર, અસંખ્ય વાર તું આમાં ઉપજ્યો છો. અને એ પણ જુદા જુદા આયુષની સ્થિતિએ ઉપજ્યો છો. અરે અનંત કાળમાં દીર્ઘ ભ્રમણમાં જીવે શું બાકી રાખ્યું છે? કાંઈ બાકી રાખ્યું નથી. ભાઈ તારા દુઃખની દીર્ઘતાની તને ખબર નથી. એની ખબર પડે તો એનાથી છૂટવાનો ઉપાય કર્યા વગર રહે નહીં. અનાદિ અનંત ટકનારો જીવ, તેનો અનાદિથી અત્યાર સુધીનો દીર્ઘકાળ દુઃખમાં જ વીત્યો. જો આત્મભાન કરી અને સિદ્ધપદ સાધે તો સંસાર કરતા સિદ્ધપદનો કાળ અનંત ગુણો છે. આપણે પ્રતિક્રમણમાં બોલીએ છીએ ને કે આ સંસાર પર્યાય કરતા પણ અનંત ગણો સમય સિદ્ધની પર્યાયનો છે. અત્યાર સુધી આપણે આ સંસાર પર્યાયમાં રહ્યા અનાદિથી અત્યાર સુધી, અને પછી સમ્યક્ત્વથી માંડી અને કેવળ જ્ઞાનનો પુરુષાર્થ કરીને સિદ્ધ દશા થાય તો સિદ્ધનો કાળ કેટલો છે? તો કે આ જે કાળ વીત્યો એના કરતા અનંત ગણો જ છે. એના કરતા અનંત ગણો છે. તો એવા સિદ્ધપદનું મહાસુખ પ્રાપ્ત થાય અને સંસાર દુઃખનો અંત આવી જાય. આ કરવાનું છે. ગુરુદેવ એ વાત વારંવાર સમજાવી રહ્યા છે. નરકના દુઃખની તો વાત સમજાવે છે, પરંતુ મૂળ વાત ગુરુદેવ આપણને આ સમજાવી રહ્યા છે. આગળ કહે છે કે નરકમાં સ્પર્શ, રસ, ગંધ એ બધું પ્રતિકૂળ છે. બધું પ્રતિકૂળ છે. ત્યાં ઘડીભર પણ સાતા નથી. હજારો લાખો વર્ષ નરકની ઠંડી ગરમીના દુઃખ સહન કર્યા. શરીરમાં ભાલા ભોંકાય એવી પૃથ્વીમાં રહ્યો. એનો એ જીવ અત્યારે છે. એમાં આ જીવ ભવના કેટલા ભ્રમણો કરી આવ્યો છે. એ જ જીવ અત્યારે છે સ્વાધ્યાય કરી રહ્યો છે. એ જ જીવ છે આ અત્યારે છે. એનો એ જીવ અત્યારે છે. પણ એ બધું ભૂલી ગયો. અત્યારે એક કાંટો લાગે તોય સહન નથી કરતો. શરીરની સગવડ આડે આત્માને સાવ ભૂલી રહ્યો છે. આત્માનું જ્ઞાન નહીં કરે તેને માટે 4 ગતિના એવા ને એવા દુઃખો પાછા ઉભા છે. ભાઈ આત્માનું જ્ઞાન ન કરવું હોય તો કઈ વાંધો નથી, પણ યાદ રાખજે કે આ 4 ગતિ તો તારે માટે ઊભી જ છે. જેને આત્માનું જ્ઞાન ભાન થાય છે તે પંચમ ગતિને પ્રાપ્ત કરે છે, સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. માટે એ ભાઈ આ મનુષ્યપણામાં આત્માની દરકાર કરજે. ગુરુદેવ કેટલું બધું સોફ્ટલી આપણને કહે છે, કેટલું બધું પ્રેમથી કહે છે કે હે ભાઈ આ મનુષ્યપણામાં આત્માની દરકાર કરજે. કેટલું પ્રેમથી જાણે કહેતા હોય એમ. ઘણા જીવો તો નરકના દુઃખનું વર્ણન સાંભળીને વૈરાગ પામી ગયા અને દીક્ષા લઈને મુનિ થયા. ઘણા જીવો
તેમણે આત્માના આનંદમાં લીન થઈ અને દુઃખનો ભાવ કર્યો. પણ કેટલાય જીવો સમજતા નથી. તેમને સમજાવવા માટે આ બધું વર્ણન કરીને સમજાવવામાં આવે છે કે આ છે, નરક પણ છે ને તિર્યક ગતિ પણ છે. પણ અહીંયા એને હજી આતાના સંયોગો મળ્યા હોય ને એટલે એની આંખ ઉઘડતી નથી. બધું કહે છે કે અહીં જરાક જેટલી પ્રતિકૂળતા આવતા રાડ નાખે છે, કેમ કે અનુકૂળતામાં રહ્યો છે ને એટલે. પણ નરકની પ્રતિકૂળતા પાસે તો અહીંની પ્રતિકૂળતા કાંઈ જ હિસાબમાં નથી. ને એવી પ્રતિકૂળતામાં તો એ ઘણી વાર ગયો છે. અરે એ અનંતી વેદના વચ્ચે અસંખ્ય વર્ષો આ જીવે કેમ કાઢ્યા હશે, કેવી રીતે કાઢ્યા હશે? એ અસંખ્ય વર્ષની અનંતી વેદના વચ્ચે પણ જીવ જીવતો જ રહ્યો. આ આત્મા તો એવો ને એવો જ રહ્યો. જીવ મરી ન ગયો, જીવનો નાશ ન થયો, જીવ તો રહ્યો. અને એ વેદના વચ્ચે પણ અંતરમાં ઉતરીને અસંખ્ય જીવો સમ્યક દર્શન પામી ગયા. અનંતકાળનો વિચાર કરી તો અનંતકાળનો અપેક્ષાએ જોઈએ તો કેટલાય જીવો ત્યાં અસંખ્ય જીવો સમ્યક દર્શન પામી ગયા, નરકમાં સમ્યક દર્શન પામ્યા. જરાક વિચાર તો કર ભાઈ. સંતો તને દુઃખથી ઉગારવા માટે કરુણાપૂર્વક ઉપદેશ આપે છે. તને દુઃખ નથી ગમતું ને, તને દુઃખ નથી ગમતું ને તો તેને કારણરૂપ મિથ્યાત્વ આદિ ભાવોને છોડ. તે મિથ્યાત્વ આદિ ભાવ કેમ છૂટે એ વાત 3જા અધ્યાયમાં અહીંયા આ ગ્રંથમાં કહેશે. પણ એ વાત તો આપણે અનેક વાર બીજા શાસ્ત્રોના અધ્યાયમાં સાંભળી છે, સમજ્યા છીએ. અહીંયા આ પહેલી ઢાળ છે એની અંદર અહીંયા બધી ગતિના દુઃખોનું વર્ણન કર્યું છે. એટલે અહીં નરકના દુઃખમાં છેદન ભેદન વગેરે પ્રતિકૂળ સંયોગની વાત કરી ને પાપનું ફળ સમજાવવું છે કે ભાઈ પાપને કારણે આવા ફળો મળે છે. આવા પાપો કોણ કરે છે? આવા પાપમાં કોણ પડે છે? મિથ્યા દ્રષ્ટિ. આવા પાપો મિથ્યા દ્રષ્ટિ જીવ જ બાંધે છે. સમ્યક દ્રષ્ટિ જીવને નરકને યોગ્ય પાપ કદી બંધાતા નથી. હા, પૂર્વે એને નરકનું આયુષ બાંધ્યું અને પછી એને સમ્યક દર્શન થયું હોય. શ્રેણિક મહારાજાના જીવની જે વાત જેમ છે કે શ્રી કૃષ્ણ ભગવાનના જીવની વાત છે કે એ રીતે વાત જુદી છે. પરંતુ સમ્યક દર્શન થયા પછી ક્યારેય એવા બંધ પડતા નથી. સમ્યક દ્રષ્ટિ જીવને નરકને યોગ્ય પાપ કદી બંધાતા નથી. એ જીવ તું સમ્યક્ત્વ આદિ ભાવો પ્રગટ કર તો જ આવા દુઃખોથી તારો છુટકારો થશે. તારી ભૂલને લીધે તારા ઉપર જે વિતક વીત્યા તેની વાત તને ભગવાન યાદ કરાવે છે. માટે હવે તેનાથી છૂટવાનો ઉપાય કર અને ધ્યાન દઈ તારા હિત માટે આ વિતરાગી વિજ્ઞાનનો ઉપદેશ સાંભળ. નરકમાં જીવો તીવ્ર અસાતાનું દુઃખ ભોગવે છે, પરંતુ તીર્થંકર ભગવાનના કલ્યાણક પ્રસંગે તે નારકી જીવોને પણ 2 ઘડી સાતા થઈ જાય છે. તીર્થંકર ભગવાનના જન્મ વખતે પણ થાય છે, બીજા કલ્યાણ પ્રસંગે પણ નારકી જીવોને પણ 2 ઘડી સાતા થઈ જાય છે નરકમાં. ત્યારે વિચાર કરતા તેને ખબર પડે છે કે હા, મધ્યલોકમાં કોઈ દેવાદિદેવ તીર્થંકર ભગવાનનો અવતાર થયો છે. તેના પ્રતાપે અમને અહીં નરકમાં પણ સાતા થઈ. અને આવા વિચારથી તીર્થંકરનો મહિમા આવતા એ નરકમાં રહેલો જીવ અંદરમાં ઉતરી અને કોઈ જીવો સમ્યક દર્શન પણ પ્રગટ કરે છે. દરેક નરકમાં અસંખ્ય સમ્યક દ્રષ્ટિ જીવો છે. તેના કરતા અસંખ્ય ગુણા મિથ્યા દ્રષ્ટિ જીવો છે. સમ્યક દ્રષ્ટિ જીવો તો છે, પણ એના કરતા અસંખ્ય ગુણા મિથ્યા દ્રષ્ટિ જીવો છે. વિતરાગી દેવ ગુરુ ધર્મની નિંદા કરનારા, એનો અનાદર કરનારા તથા તીવ્ર હિંસા આદિ પાપ કરનારા જીવો પાપનું ફળ ભોગવવા નરકમાં જઈને ઊંધે માથે પડે છે. અરે ત્યાંના દુઃખની સી વાત. ત્યાંની ભૂમિ દુઃખદાયક, ત્યાંની નદી દુઃખદાયક, ત્યાંની ઋતુ ઠંડી ગરમી દુઃખદાયક, અને જીવો પણ એકબીજાને દુઃખ દેનારા. આમ બહારમાં ચારે કોર પ્રતિકૂળતાનો ઘેરો છે ને અંદર
જીવ પોતાના તીવ્ર સંક્લેશ ભાવથી દુઃખી છે. આ બધું હોય અને પાછો પોતાને પણ અંદર કેવો ભાવ હોય, તીવ્ર દ્વેષ ભાવ હોય, સંક્લેશ પરિણામ થતા હોય, દુઃખી હોય. નરકમાં ગરમી તો હશે અને ઠંડી પણ એવી કે લોહ પિંડને ગાળી નાખે. જેમ હિમની સખત ઠંડી વડે ઝાડપાન બળી જાય તેમ આ વાતનું દ્રષ્ટાંત આપી અને કુમુદચંદ્ર સ્વામી કલ્યાણ મંદિર સ્તોત્રમાં કહે છે. કલ્યાણ મંદિર સ્તોત્રની અંદર બહુ સરસ વાત છે, બહુ સરસ વાત છે. અહીંયા એ વાત લીધી છે. ગુરુદેવ કહે છે કે આ વાતનું દ્રષ્ટાંત આપીને કુમુદચંદ્ર સ્વામી કલ્યાણ મંદિર સ્તોત્રમાં કહે છે કે જો વિભુ હે પ્રથમથી જ તે ક્રોધ કીધો નિરસ્ત, તો કીધા તે કઈ જ રીતથી કર્મ ચોરો વિનષ્ટ. લીલા વૃક્ષો યુત વનગણો ને અહો લોક માહી, ના બાળે શું શિશિર પણ રે હિમ રાશિ આહી. કહે છે કે પ્રભુ ક્રોધને તો આપે પહેલા જ નષ્ટ કરી નાખ્યો હતો. શું કહે છે? એનો અર્થ બહુ સરસ છે. પ્રભુ ક્રોધને તો આપે પહેલા જ નષ્ટ કરી નાખ્યો હતો, તો પછી ક્રોધાગ્નિ વગર આપે કર્મ ચોરોને કઈ રીતે ભસ્મ કર્યા? ભગવાનની વાત છે ને કે ક્રોધાગ્નિને તો આપે પહેલા જ નષ્ટ કરી નાખ્યો હતો, કસાય રહી દશા તો કરી દીધી હતી, તો પછી એ ક્રોધાગ્નિ વગર આપે કર્મ ચોરોને કઈ રીતે ભસ્મ કર્યા? એટલે કે કર્મનો ક્ષય કેવી રીતે કર્યો? કોઈનો નાશ કરવો હોય તો સામાન્ય મનુષ્ય તેના ઉપર ક્રોધ કરે છે. કોઈને બાળી નાખવા માટે અગ્નિની જરૂર પડે છે, પરંતુ પ્રભુ આપે તો ક્રોધ વગર જ કર્મોનો નાશ કરી નાખ્યો, ક્રોધાગ્નિ વગર જ કર્મોને બાળી નાખ્યા. એ આશ્ચર્ય છે. બહુ કેટલી સરસ રીતે વાત મૂકી છે. પ્રભુના પુરુષાર્થની વાત કેટલી સુંદર રીતે મૂકી છે. ત્યારે કહે છે કે ભગવાને તો શાંત પરિણામ વડે કર્મોને બાળી નાખ્યા. જેમ હિમ રાશિ ઠંડો હોવા છતાં પણ લીલા વૃક્ષોના વનને બાળી નાખે છે, તેમ ક્રોધ વગરના વિતરાગી શાંત પરિણામ વડે ભગવાને કર્મોને બાળી નાખ્યા. જો આ રીતે ભગવાનની સ્તુતિ કરી અને વિતરાગ ભાવ વડે જ કર્મોનો નાશ થાય, એ વાત અહીંયા કરી છે. શાંત ભાવની વાત લીધી છે, પણ શાંત એટલે કેવું શાંત ભાવ છે? જેને સ્વરૂપમાં એકાગ્રતા લીનતા થઈ છે અને જેને શાંતિ ખરેખર પ્રગટી છે, એની શાંતિની છે. બહારમાં શાંતિની વાત નથી. કે છે કે આ રીતે ભગવાનની સ્તુતિ કરી છે, એમાં વિતરાગ ભાવ વડે જ કર્મોનો નાશ થાય છે એમ પણ બતાવ્યું. તથા કુદેવો શત્રુ ઉપર ક્રોધ કરીને, શું કે છે? તથા કુદેવો શત્રુ ઉપર ક્રોધ કરીને ત્રીજા લોચન વડે તેને ભસ્મ કરે છે, એવી વાત વિતરાગ માર્ગમાં સંભવતી નથી. કોઈએ એવી સાધના કરી હોય ને પછી કોઈને ભસ્મ કરી નાખે ને એવી બધી વાત અન્ય મતમાં આવે છે. કોઈ ઋષિ જે છે દુર્વાસા મુનિ, એનો ક્રોધ ને આ બધી વાતો, અરે આટલી બધી સાધના કરનારને વળી ક્રોધ બાકી એટલો રહી ગયો કે જે ભસ્મ કરી નાખે બીજાને, એટલો બધા ક્રોધ. આવી વાત વિતરાગ માર્ગમાં સંભવતી નથી. જૈન દર્શનમાં આવી વાત નથી. એટલે એ વિતરાગ માર્ગમાં સંભવતી નથી એમ પણ એમાં આવી ગયું. વિતરાગી સંતોની સ્તુતિમાં પણ ગંભીર ભાવો ભર્યા છે. અહીં તો એમ કહેવું છે કે ભગવાને ઉત્કૃષ્ટ શાંત પરિણામ વડે કર્મોને બાળી નાખ્યા, કર્મોનો ક્ષય કર્યો. તેમ નરકમાં એવી ઉત્કૃષ્ટ શીતળતા છે કે તેની ઠંડીથી મેરુ જેવડો રોઢાનો ઘોડો પણ ઓગળી જાય. ત્રિલોક પ્રગતિના બીજા અધ્યાયમાં એ વાત કરી છે. આવી તીવ્ર ઠંડી ગરમીના દુઃખ, છેદન ભેદનના દુઃખ અનંતવાર જીવે ભોગવ્યા. તે ઉપરાંત બીજા કેવા કેવા દુઃખ નરકમાં ભોગવ્યા તે કહે છે. હજી પણ એનું વર્ણન વધારે આગળ આવશે, તો એ આગળ 11મી ગાથાથી આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ, 10મી ગાથા સુધી.